तो बाहर आए बाहर तो छोटा पासा चालू थी गया आ होम में देखा न करू कीचड़ है गाइस तो હવે જીએ છીએ અમારા આયલુના બાલ કપા અભીના ના લાકડો બેનો લાગશે તમારાથી લાકડો પેર ને કંડેરો માં પેર ને બાપુજી તો ચૂલો લગડ્યો ને હવે અમે લગાડવા બેઠા સો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં અને નાયા બયા કશું નહીં અમે બે જણા નહીં નાયા હજુ ઉઠ્યા જ છે આ ભાઈ તો ઉઠે એવો લેસન કરવા બેસી ગયો બાકી હતે શું લખા હા શબ્દો લખા અમાર જીલી વેફર લઈને આવ્યો તો ગાઈઝ રેડી થઈ ગયા આપણે અભિને તો જતા રહે નિહાર અને કેટલા વાગ્યા 12 વાગ્યા તો પેલા ખાઈ લઈએ ખાઈને મળે પાછા ભૂખ બહુ લાગી હારી ખાવા જતા હતા નાની લાઈટો જતી રહી અંધારું થઈ ગયું બધું બહાર તો છોટા પાછા ચાલુ થઈ ગયા વરસાદ લાગે એટલે લાઈટો જતી રહી વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે જ તે ફાઇનલી ગાઈસ એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હવે તો નાવું હવે પણ નાવા નહીં દેતી મમ્મી હારી નાવા જેવું પણ બહાર નવ તો બહાર લુગડો નહીં પલાળવાનો કે તો ગાઈસ ધાબે આવી ગયા હા वरहादना सोटा आई रहा है सॉरी थोड़ा थोड़ा बारिश गिर रहा है ये हमारी दड़ी पड़ी है और उधर सब चायडे बायडे हैं सॉरी खेतर है वो हारू नीचे जता रही है का पलड़ी सुन तो मम्मी मारी मारी आपू टूसका नाखी तो फटाफट नीचे नाही जाइए बा पलड़ीशू धधोड़ा ब्लॉक थी गई हो हेड़ो धधूड़ो हम तो खावा बे गया नीचे आने फटाफट तो खाई मळे पास तमने खावानुं शाक छाश जीलून लेवा जता आंगणवाड़ीए सारू वरसाद वधार पर चालू थई गयो हवे तो लुगड़ा पलड़ी गया था ये पलड़ी गए इने बदली नाख्या मैं बदली नाख्या हवे थोड़ी वार हुई लीए पछी मळे पाछा तो गाइस नेकरी पड्या पाणी भरवा अने रस्तो एकदम खराब थई गयो कीचड़ कीचड़ पछी इतरो બધું બેનું બત થઈ ગયું रस्तो बताऊं खाली हूँ तमने एकदम न करो कीचड़ वारो है आ होम में देखा न करू कीचड़ है जो लपसे तो पड़ी है एम तो फाइनली गाइस पहुंची गया क्षेत्र में हेड पंपे पानी बानी भर लिए शांति थी मस्त ठंडू मस्त वातावरण है બધું એકદમ લીલું સમ થઈ રહ્યું है પાણી અડીને તો ફટાફટ પાણી ભરી લઈએ તો ગાઈસ પાણી ભરી લીધું है અને હવે જઈએ છીએ ઘેર તો ગાઈસ નિહારનો ટાઈમ થઈ ગયો અને બધું બંધ થઈ ગયું વરસાદ તો હવે જઈએ છીએ નિહાર અભિન લઈને આવીએ ફટાફટ तो गाइस फाइनली आई गया है बाहर एक्चुअली में हाँ तो गाइस तो हवा जीए छी अमारा आयलूना बाल कपा अभीना ना पाड़ो पण आज कपाई देवाना हाँ ना
too far, just down the road from who we are. You can change your hair, change your street, but you cannot run the memories. Nah, I ain't mad, I just laugh sometimes. How love can fade, but this town stays mine. They say small towns, just don't forget. I guess you're right about that. You can change your mind, but not your past. Every night. ફાઇનલી ગાઈસ બહાર કપાઈ દીધા હા. તો હવે જઈએ છીએ ઘેર. ઓય આ બાજુ. તો ફાઇનલી ગાઈસ ઘેર પહોંચી ગયા. હવે નહીં લઈએ ફટાફટ અને મળે પાછા તમને. હજુ કોફી પીવાનું બાકી બધું, તો ફટાફટ નહીં મળું પાછું. તો ફાઇનલી ગાઈસ નહીં લીધું હ અને વડાપાઉં દાબેલીને કોફી તો ખાઈ પીને મળે પાછા. પેલો તો જ અભી એને તો નહીં ખાવું, એ તો ફોન જોવામાં પડ્યો હ, તો હું તો ખાઈ લઉં. તો ગાઈસ કોફી બોફી પીને બહાર આવી ગયા હા. મારા ભોલાભાઈ સિટી મારા વાગશે એકવાર રાજુભાઈ બીજી અહીંયા આવે છે. તો ગાઈસ અમારા ભાઈ આવી ગયો ટ્યુશન જઈને. રાજુભાઈ એકલા પડી ગયા, ભોલાભાઈ જતા રહે ને એટલા. મંટુભાઈ આયા અમારા. હે બાપુ ચોજે લગાડતા હે બાપુ કાગરિયા વેણા હે. તને ખબર નથી ગુલાબ ચૂલો હરગાવે. હા બાપુ ચૂલો હરગાવે. બાપુ લાકડો બેનો લાગશે તમારાથી? અલા ભાઈ આ લાગે તો ઠીક છે એવું વાગા તો પીર ને કંડેરો માં પીર ને અમાર બાપુ ચાંદના ચૂલો હરગાવે પણ લાગતો નહીં. હે મોટા નહીં લાગતો નહીં. બાપુ તમે ગયડા થઈને પણ તમને ચૂલો લગાડતા નહીં આવડતું. 65 વર્ષનો તે કઈ બુદ્ધિ તો હા ને. સાચી વાત હે. હા તો શું કરશું હવે? ખાલી પ્રયત્ન તો આપણે ગુલાબને અને હમણાં વેટતા આવડે એ ફેંકે ને આપણે વેટવાનું નહીં. અચ્છા બેટા કરે હારો ગુલાબ તો આખો દાન બીજો કોઈ ધંધો જ નહીં ફેંકવાનો ગુલાબને. ખરેખર તો આ છે ને મને તો બહુ પસંદ આવશો મોન્ટા. અમે પસંદ આવીએ તમને. તું ચો પસંદ આવું છું હવે. બાપુથી તો ચૂલો લગડ્યો નહીં, હવે અમે લગાડવા બેઠા. બાપુ લગાડતા નહીં આવડતું. ગુલાબ જો ને આ બાદ ગુલાબ ઓ ગુલાબ જો ચૂલા પર ગયા ગુલાબ. તો ફાઇનલી ગાઈસ ચૂલો લાગી ગયો. મારા બાપુ આવી ગયા પાછા ફુલાવા લઈને ઉપરથી. બાપુ મેણિયા લાવીને લગાડ્યો અને મેં પેલું કાપીને લગાડ્યું. ભાઈ મેં એકલાય નહીં લગાડ્યો. તો ગાઈસ ખાવાનું રેડી થઈ ગયું તો ખાવા જઈએ છીએ. હારું અમને ગરમી લાગે અને આ ભાઈ ઓઢીનું ગયા કે ઠંડી લાગે કે હે ઠંડી લાગે કે નાટકડો બીજું કશું નહીં. અને ઠંડામાં બેહાડે તો કે ગરમી લાગે અને ગરમીમાં બેહાડે તો કે ઠંડુ લાગે કે હારો. ફાઇનલી ગાઈસ ખાવા બેસી ગયા. ફુલાવાનું શાક, દૂધ, રોટલી તો ખાઈને મળે વાસા. તો ખાઈ લીધું ગાઈસ, એકદમ મસ્ત પેટ ભરાઈ ગયું. અને આ ભાઈ તો હજુ શીખવાર ઓળીને જ બેસી રહ્યા. કર ચલ નિકાળ, ચલ તારી ગોદડી નિકાળ, ચલ નિકાળ તારી ગોદડી નિકાળ, ચલ લાહેટ. ભલે ઠંડી લાગતી. લેસન કરી ટ્યુશનનું? ઓકે. તો ગાઈઝ અમાર જીલું તો જતો રહે ને પપ્પા જોડે ફરવા ગાડીમાં. તો એ તો હ નહીં ઘેર, ખાલી અમાર આયલું ભાઈ હ એ ઠરી રહ્યા છે અત્યારે. તો બહાર જઈએ છીએ અમે તો. ઘરમાં મજા નહીં આવતી હારી. બાકી છે તો ગાઈસ ખાઈ લીધું છે અમે તો. તમે ખાધું ગાઈસ? 10 મિનિટમાં આવે છે મેરે. રાજુભાઈ તમે ખાઈ લીધું? રાજુભાઈ જમી લીધું. અમારે ભોલાભાઈ જ બાકી ખાલી.
સો ગાઈઝ આજના માટે તો આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.